સાબરકાંઠા અને નવસારીમાં સરકારે ખાતર વિતરણ માટે નવી ઓનલાઈન એપ્લિકેશન ફરજિયાત બનાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આધાર રિડેક્ટેડ કાર્ડ સાથે જોડાયેલ આ જટિલ ઓનલાઈન પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। હિંમતનગરમાં ખેડૂત સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 48 કલાકમાં એપ્લિકેશન રદ કરવાની માંગ કરી છે। જો આ નવી વ્યવસ્થા બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। ખેડૂતોને જે તકલીફો પડી રહી છે એ તકલીફોને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ એપ્લિકેશન બંધ કરવામાં આવે અને જે જૂની પદ્ધતિ ખાતર વિતરણની હતી એ પદ્ધતિ મુજબ ખાતર આપવામાં આવે એ મુજબની માગણી કરતું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને કરવામાં